સુરતમાંથી આ સમયની મોટી ખબર સામે આવી રહી છે। રૂડનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલ બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો। સદનસીબે કામદાર સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે। વિસ્તારથી જોઈએ આગળનો આ અહેવાલ। સુરત શહેરના રૂડનાથપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં અચાનક ગેસની નાની બોટલ બ્લાસ્ટ થઈ હતી। ધડાકો એટલો જોરદાર હતો કે કારખાનાના બારણા બારીઓના કાચ તૂટી ગયા અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ધડાકાનો અવાજ સાંભળતા લોકોમાં ગભરાટ ફેલાયો અને થોડીવાર માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી। કારખાનામાં કામ કરતો કામદાર સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બ્લાસ્ટને કારણે મશીન, ટેબલ, ખુરશી અને વાયરિંગ સહિતના સામાનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હાલ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।